વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા તાલુકા પોલીસ મથકે વર્ષ 2021માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદમાં સમાજમાં દાખલારૂપ મહત્વનો ચુકાદો આપતા આરોપી ઇરફાન ગાંજીને 20 વર્ષની સખત કેદ સહિત ₹50,000 દંડની સજા ફટકારવામાં આવી છે। તો સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા વર્ષ 2021માં સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં સગીરા સાથે લગ્નની લાલચ આપી આચરાયેલા દુષ્કર્મ નોંધાઈ હતી, જેનો કેસ સાવલી પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રામ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા પોક્સો તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી ઇરફાન હસન ગાંજીને 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકારાયો હતો। તો દંડની રકમ ભોગનારને ચૂકવવા હુકમ કરાયો છે, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરાઈ હતી, જ્યારે મદદગારીના અન્ય 3 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 6/2021 કામે ઇપીકો કલમ 363, 366, 376 2N તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6, 7 મુજબનો ગુનો ગંટિયાર ગામે સગીરાને તેના ઘરેથી આરોપી પ્રેમ સંબંધોમાં ફસાવી સગીરાને લગ્ન કરવાની લાલચે બગાડી ગયેલ અને સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી ધમકીઓ આપી શારીરિક દુષ્કર્મનો કરેલ તે બાબતનો કેસ નામદાર પોક્સો કોર્ટ સાવલી સમક્ષ પોક્સો કેસ નંબર 13/2021 થી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી ઇરફાનભાઈ હસનભાઈ ગાંચી નાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા 50,000ના દંડનો હુકમ ફરમાવેલ છે તથા ભોગ બનનારને વિક્ટિમ્સ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹4 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને હુકમ કરેલ છે, તેમજ આરોપી જે રકમ દંડની ભરે તે રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરેલ છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ